વડોદરાની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને સાથે રાખીને હલ્લાબોલ મચાવ્યો। વેક્સિન કેમ્પસ ખાતે આવેલી નર્સિંગ કોલેજમાં સુવિધાઓનો અભાવ અને મેસમાં પૈસા ચૂકવવા છતાં યોગ્ય ભોજન નથી અપાતું। ભોજનમાં જીવડા, ઈયળ અને કાંકરી નીકળે છે। આ સાથે શૌચાલય અને વોશ બેસિનમાં ગંદકી હોવાથી ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે, જેને પગલે વિદ્યાર્થીનીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો। કઈ નહીં, અમારે જમવા બાબતે પણ કેટલી સમસ્યાઓ છે। ઈળો નીકળે છે, અમે કહીએ પણ છીએ પણ એમ કે ઉડીને પડ્યો છે કે ઉપરથી પડ્યો છે, પણ કઈ અમે કેવી પ્રમાણે તો કરતા નથી। વોર્ડન મેડમને ફરિયાદ કરવી, એને પ્રિન્સિપાલને રજૂઆત કરી હોય કે કરી તો હશે જ તે, પણ તોય તે કઈ રિએક્શન કે કઈ મળતું નથી અમને। બેટી બચાવો બેટી પઢાઓ એની સાથે સાથે કહેવામાં આવે છે કે નારી વંદના, મહિલા સશક્તિકરણ, આવી વાતો બહુ મોટી જાય છે એ સ્ટેજો ઉપરથી, પરંતુ જ્યારે વાસ્તવિક ચિત્ર જોવા માટે જ્યારે રોડ ઉપર આવીએ છીએ, ધરા ઉપર આવીએ છીએ, ત્યારે આ પ્રકારના ચિત્રો મૂળ જે પાયાની સુવિધા હોય, પાયાની સુવિધા બેટી કઈ રીતે પડશે, બેટી કઈ રીતે